બનાસકાંઠામાં ફરી એકવાર જળ આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। વડગામના કરમાવત તળાવ ભરવાને મામલે ખેડૂતોનો આક્રોશ ફરી ચરમસીમાએ પહોંચ્યો છે। વર્તમાન બજેટમાં કરમાવત તળાવ ભરવા માટે જોગવાઈ ન કરાતા ખેડૂતો આકરા પાણીએ છે। ત્યારે ખેડૂતોએ જલોત્રા ખાતે બેઠક યોજી ફરી જળ આંદોલન અને લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો। ભૂતકાળમાં જ્યારે પાલનપુર ખાતે અમે 25,000ની જનમેદનીમાં ખેડૂત રેલી નીકાળેલી ત્યારે મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ અમને આશ્વાસન આપેલું અને વિશ્વાસ આપેલો કે કર્માવાદ અને મુક્તેશ્વરની અંદર પાણી નાખવામાં આવશે અને 500 કરોડ રૂપિયાની માતબર રકમની મંજૂરી પણ એમને કરેલી। ત્યારે અમને એવું કહેવામાં આવેલું કે આ ગુજરાત સરકારનું જે બજેટ આવશે એમાં તમારી પ્રોજેક્ટની વહીવટી મંજૂરી અને બજેટના નાણાં ફાળવવામાં આવશે, પરંતુ ગઈકાલે જે બજેટ ગુજરાત સરકારે રજૂ કર્યું છે એમાં કર્માવાદના માટે એક પણ રૂપિયાનો નાણો ફાળવવામાં આવ્યો નથી। કરમાવત તળાવ વડગામ અને પાલનપુર તાલુકા માટે જીવાદોરી સમાન છે। 2 વર્ષ અગાઉ 125 ગામડા અને 25,000 ખેડૂતો અને પશુપાલક મહિલાઓએ જળ આંદોલન કર્યું હતું। આંદોલન લગભગ અઢી માસ સુધી ચાલ્યું અને 2 વાર રેલી યોજાઈ। ત્યારે સરકારે આ તળાવ ભરવા માટેની જાહેરાત કરી, પરંતુ હવે 2 વર્ષ બાદ પણ બજેટમાં તળાવ માટેની કોઈ જોગવાઈ ન કરાતા આ પંથકના ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। ખેડૂતોનો એક જ સૂર છે કે પાણી વગર ચાલે તેમ નથી, જેથી સરકાર આ બજેટમાં તળાવ માટે જોગવાઈ કરે, નહીં તો આગામી લોકસભા ચૂંટણીનો લોકો બહિષ્કાર કરશે અને મજબૂત અને મક્કમ જળ આંદોલન કરશે। અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ અને બહિષ્કાર કરવાના, ચૂંટણીનો આપણે બહિષ્કાર કરવાની જાહેરાતમાં અમારી મિટિંગમાં જાહેરાત થઈ છે। આજની મિટિંગમાં પાણી વગર ચાલે એમ જ નહીં। પાણી બિલકુલ ફુવારા બિલકુલ ઓછા થઈ જાય, 4, 5, 10 ફુવારા ઉપડે છે હાલ અને લોકો ખેતી ઉપર નિર્ભર છે। આ 2 તાલુકા આજે અમારી બેઠક મળી હતી બધા ખેડૂતોની, તો એમાં અમે વળી નિર્ણય કર્યો છે કે જો તમે આજે આ 2 દિવસ બજેટ ચાલુ છે એમાં જો તમે અમારી કરમાવત તળાવનું કંઈ બી વળી પાણી નાખવાનું વળી કંઈ બજેટ નહીં આપો તો અમે વળી આગામી સમયમાં અમે વળી તમારી જે લોકસભાની ચૂંટણી આવે છે એમાં અમે બહિષ્કાર કરીશું।